नाटक देखो गांववासियों, नाटक देखो, नाटक देखो, नाटक देखो गांववासियों, नाटक देखो, नाटक देखो, नाटक देखो गांववासियों, नाटक देखो। नाटक देखो, नाटक देखो गामवासीઓ, નાટક દેખો. અરે આ લોકોની હાલત તો દેખો. અરે બેન, શું થયું છે આપણા ગામવાસીઓને? એમની હાલત તો ઠીક જ છે ને? અરે બહેન, અહીંયા થયો છે, ત્યાં થયો છે, કેટલો હાહાકાર થયો છે. કેટલો હાહાકાર થયો છે, કેટલો હાહાકાર થયો છે. પણ બેન, આ શાનો હાહાકાર થયો છે? તો પછી સાંભળો. साहिबान मेहरबान कदरदान, हो जाएंगे आप हैरान, क्योंकि मैं करूंगी ऐसा वखाण. કેવા વખાણ, કેવા વખાણ? કોઈ તો કહો કેવા વખાણ? नहीं है आप उससे अनजान, क्योंकि तरक्की कर रहा है विज्ञान. હા, ઓનલાઈન ખરીદારી, બિગ બાસ્કેટ, ઇન્સ્ટામાર્ટ, ફોન પે, ગૂગલ પે, पेटीएम, ઓનલાઈન બેન્કિંગ, નેટ બેન્કિંગ. અરે બેન, આ બધું શું છે? ये सब डिजिटलाइजेशन का जमाना है. ડિજિટલાઇઝેશનમાં ઇન્ટરનેટ સેવાનું આટલું સસ્તું થવું, સામાન્ય માણસો સુધી પણ તેની ઉપલબ્ધતા વધવી, નાના નાના કામોમાં પણ તેનો ઉપયોગમાં આવવું. અરે હા, લાઈનથી નીકળીને ઓનલાઈન થઈ જવું. એક ક્લિકથી જીવન સહેલું થઈ જવું. કેવી રીતે, કેવી રીતે? કોઈ તો કહો કેવી રીતે? કેવી રીતે? અરે જ્યારે ખાવાનું મન થાય, ખાવાનું મંગાવું, સ્વિગી ઝોમેટોથી ઝટપટ આવી જવું. પણ બેન, આ બધામાં અમારું શું છે કામ? બોલો બોલો, શું છે કામ, શું છે કામ? શું છે કામ? અરે ડિજિટલાઇઝેશનથી ઓનલાઈન સેવાઓનો આનંદ ઉઠાવવો. તો ભણવામાં પણ ઓનલાઈન સેવાઓથી જ્ઞાન વધારવું અને મેકિંગ ઇન્ડિયાથી ભારતને આત્મનિર્ભર બનાવવું. આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતને નંબર 1 બનાવવું. ડિજિટલાઇઝેશનમાં ભારતને મળી રહ્યો છે સારો એવો પ્રતિસાદ. તો આવો જોઈએ કે ડિજિટલાઇઝેશનથી કોઈ વ્યક્તિની જિંદગી એક પળમાં કઈ રીતે બદલાય છે. કાચા બદામ, લીલો કાચા બદામ, કાચા બદામ, લીલો કાચા બદામ. અરે બેન, તમે તો ખૂબ જ સરસ ગાઓ છો. તમે કઈ ઓડિશન બીજી નથી આપતા? અરે ના બોન, હું તો આ હુદાણા ગામમાં રહું અને આ કાચા બદામ વેચું. દવા ખાવા હોય તો લઈ જાઓ. બેન, તમે એક કામ કરો, તમે આ ગીત ફરીથી ગાઓ, હું તમારો વિડીયો બનાવું. કાચા બદામ, લીલો કાચા બદામ, કાચા બદામ, લીલો કાચા બદામ. વિડીયો અપલોડ 15 દિવસ પછી. અરે બેન, તમારો આ વિડીયો તો માર્કેટમાં ધૂમ મચાવી રહ્યો છે. શું? અને તમને તો કોક સ્ટુડિયોમાં ગાવા માટે બોલાવે છે. શું ગાવા માટે? આહા, ગાવા માટે. તો જોયું, એક ક્લિકથી માણસની જિંદગી કેવી રીતે બદલાઈ જાય છે. આવ્યો છે નવો જમાનો, વિજ્ઞાનનો જમાનો, ટેકનોલોજીને અપનાવો, ઓ રાહી કદમ મિલાવો. આવ્યો છે નવો જમાનો, વિજ્ઞાનનો જમાનો. નવો જમાનો, નવો દોર છે. અરે નજર તો ફેરવો, બધાના હાથમાં મોબાઈલ છે. મોબાઈલ છે, મોબાઈલ છે, બધાના હાથમાં મોબાઈલ છે. ઇન્ટરનેટની આ દુનિયાએ બધાને એમાં જકડી લીધા. ખોવાયા બધા સંબંધો એમાં. બાળપણ ગલી મોહલ્લામાંથી પુરાયું જ્યારથી રૂમમાં, જ્યારથી બધાએ મોબાઈલ હાથમાં પકડી લીધો. ભાઈ, મોબાઈલ હાથમાં પકડી લીધો. તો શું છે એમાં ખરાબી? દરેક તાળાની છે એમાં ચાવી. આ નવો યુગ જે આવ્યો છે, સાયબર યુગ ફેલાવ્યો છે. સમયને એ ખૂબ બચાવે છે. દરેક કામ પણ વારમાં થઈ જાય છે. બસ બટન દબાવો, બટન દબાવો, બટન દબાવો. લાઇટ બિલ, બટન દબાવો. સ્કૂલની ફી, બટન દબાવો. ફોન બિલ, બટન દબાવો. બેંકના કોઈ પણ કામ, બટન દબાવો. બુકિંગના કામ, બટન દબાવો. બસ બટન દબાવો, બટન દબાવો, બટન દબાવો. બસ બટન દબાવો, બટન દબાવો, બટન દબાવો. વાહ, આ સાયબર દુનિયાની તો વાત જ નિરાળી છે. અરે બેન, આ ઉજળું ઉજળું દેખાય
દરેક વ્યક્તિ સારું થાય. જુઠ્ઠાના હોત કોઈ બધે સચ્ચાઈ હોત. લૂંટાઈ ગયો હું, બરબાદ થઈ ગયો હું, એક ફોન કોલથી લૂંટાઈ ગયો હું. અરે ભાઈ, કોને સતાવે છે તમને? આટલી ઉદાસી આ ચહેરા ઉપર કેમ માતમ છવાયો છે? કોને સતાવ્યો છે? કોને સતાવ્યો છે? એક ફોન હતો મને આવ્યો. ફોન ઉપર કહ્યું શું કહ્યું? કહ્યું કે બેંકમાંથી બોલું છું હું. તમારું બેંક એકાઉન્ટ બ્લોક થયું છે, તમારું બધું પેમેન્ટ રોકાયું છે, તમારો કેવાયસી અપડેટ કરો, ઓટીપી નંબર બતાવો ને બધી મુશ્કેલીઓથી મુક્ત થાઓ. તો પછી શું થયું? જેવો જ મેં મારો ઓટીપી નંબર બતાવ્યો તેવું જ મારું એકાઉન્ટ બેલેન્સ સાફ. એજી ઓજી લોજી સુનોજી, કોઈને ના આપો એકાઉન્ટ નંબર જી, ના ઓટીપી નંબર, ના આધાર નંબર, ના ઓટીપી નંબર, ના આધાર નંબર. मेरा कैश वैस सब लूटा, जाने कहाँ रहते हैं ये साइबर ठगी वाले. मेरा कैश वैस सब लूटा, किसने लूटा? એક મેસેજ હતો મને આવ્યો જેમાં લખેલું કે તમે આ ગ્રીન બટન દબાવો અને તમારા એકાઉન્ટમાં લાખો રૂપિયા પાઓ. મેં જેવું જે ગ્રીન બટન દબાવ્યું એવું મારું આખું એકાઉન્ટ બેલેન્સ સાફ. एजी ओजी लोजी सुनोजी, ऐसी मुसीबत में जब तुम फंसोजी, 1930 दबाओ, साइबर पुलिस को बताओ, 1930 दबाओ, साइबर पुलिस को बताओ. અને હા, समझदारी दिखाओ, कोई लिंक ना दबाओ, समझदारी दिखाओ, कोई लिंक ना दबाओ. અરે બહેનો સાંભળો, મારી એક બહેનપણીએ કહ્યું છે કે એને ઘરે બેઠા બેઠા લાખો રૂપિયા કમાયા. પરંતુ એ કઈ રીતે? બસ ખાલી એકાઉન્ટમાં થોડા પૈસા ભરવાના છે અને એમના વિડીયોને લાઈક કરતા રહીશું ને ફોરવર્ડ કરતા રહીશું અને ખૂબ પૈસા કમાઈશું. ખૂબ પૈસા કમાઈશું. पैसा हाँ पैसा, कोई ना इसके जैसा. हाँ पैसा, हाँ पैसा, हाँ पैसा. આમને ફસાવા કેટલા આસાન છે. બસ નાના મોટા કામ આપો, થોડા ઘણા પૈસાની લાલચ આપો ને બધું એકસાથે લૂંટી નાખો. એજી ઓજી લોજી સુનોજી, આવી લાલચમાં તમે ના ફસોજી. ટેકનોલોજીનો સાચો ઉપયોગ પ્રગતિની દિશા તરફ લઈ જાય છે. જો સત્યના માર્ગથી ભટક્યા તો જીવનમાં અંધકાર છવાઈ જશે.